નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના મિત્રો આપણે પવન, વરસાદ અને આવનારા દિવસના વરસાદના રાઉન્ડ વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને જણાવી દઉં, થોડા દિવસ પહેલાં આપણે તુવેરના સારા બિયારણનો એક વિડીયો મૂકેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવો. હવે ખાસ કરીને પવન અને વરસાદની વાત કરવાની છે. સૌપ્રથમ આપણે પવન વિશે માહિતી આપું તો આમ જોવા જઈએ તો આપણે જે થોડા દિવસ પહેલાં વરસાદનો રાઉન્ડ હતો ત્યારે પવનની ઝડપ હતી એ નોર્મલ હતી, એટલે કે 14થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની હતી. એ ઝડપ અત્યારે વધી ચૂકી છે અને 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમુક વિસ્તારમાં 35થી 40 કિલોમીટર પણ છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં પવનની ઝડપ થોડીક વધારે પણ છે અને ઓલ ઓવર ગુજરાતમાં પણ અત્યારે પવનની ઝડપ વધારે છે. જેથી કરીને જે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો પછી જે વાદળ હતા એ વાદળ પણ પવનને કારણે વિખાવાનું ચાલુ થયું છે અને અત્યારે વાતાવરણ છે ધીમે ધીમે આપણું ચોખ્ખું થઈ રહ્યું છે. એટલે અત્યારે જે પવનની ઝડપ ચાલી રહી છે હમણાં થોડા દિવસ આમ કન્ટિન્યુ રહેવાની છે, લગભગ 5 દિવસ સુધી કન્ટિન્યુ રહેવાની છે. 15 અથવા તો 16 જુલાઈથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. અત્યારે જે એવરેજ 25થી 30 કિલોમીટર ઝડપે પવન ચાલી રહ્યો છે એ પછી 18થી 19ની ઝડપ થશે, એટલે 15 અથવા તો 16 તારીખથી પવનની ઝડપમાં ઘટાડો થઈ શકે છે. બીજી જે વાત કરવાની છે જેની અંદર વરસાદની વાત કરવા જઈએ તો આમ તો ઘણા બધા વિસ્તારમાં વરસાદ થઈ ચૂક્યો છે અને હજુ પણ રાજ્યની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય, દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો હોય, કચ્છના વિસ્તારો હોય, બીજા પણ છૂટાછવાયા અમુક વિસ્તાર છે જેમાં વરસાદ નથી. તેના માટે આજનું જે લેટેસ્ટ પ્રિડિક્શન છે એની માહિતી આપવાની છે. આમ જોવા જઈએ તો ચોમાસું ધરી છે એ અત્યારે ઉત્તર તરફ ખસી રહી છે, એટલે કે પંજાબ, હરિયાણા થઈ યુપીના ભાગો થઈને બંગાળની ખાડી સુધી એ જઈ રહી છે. એ જે ઉત્તર તરફ ખસી છે એ હવે જ્યારે દક્ષિણ તરફ ક્યારે આવશે તો કે કોઈ અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને અને એ ચોમાસું ધરી ફરીથી પાછી દક્ષિણ તરફ ખસે ત્યારે આપણે વરસાદ આવે. જેની અંદર જોવા જઈએ તો હમણાં આવનારા 5 દિવસ તો કોઈ વરસાદની સંભાવનાઓ નથી, જે 2-3 દિવસ તેમ આપણે કહી રહ્યા છીએ. પણ આજના પ્રિડિક્શન પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 15 તારીખથી અરબ સાગર પાછો સક્રિય થઈ રહ્યો છે, જેથી કરીને મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ખૂબ સ્ટ્રોંગ બનશે, જેથી કરીને 15થી 20 જુલાઈમાં છૂટાછવાયા ઝાપટા પડવાના છે. અમુક જગ્યાએ ઝાપટાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે અને આ વાત તો અમે ઘણા સમયથી આપણે કહી રહ્યા છીએ. પણ હવે બીજા સારા સમાચાર એ છે કે જે 25થી 31 જુલાઈમાં વરસાદ પડવાનો છે એ સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ હશે અને એની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જે કચ્છના ભાગો બાકી રહી ગયા છે એને પણ લાભ મળવાનો છે. સાથે જો અત્યારે હવામાન સાનુકૂળ રહેશે તો બંગાળની ખાડીનો એક ટ્રફ છે એ ટ્રફને કારણે કદાચ 21થી 25 વચ્ચે પણ એક લોટરી મુજબનો એક રાઉન્ડ આવી શકે છે. જો કે 21થી 25નો રાઉન્ડ છે એની સત્તાવાર હજી અમે જાહેરાત નથી કરતા. આવનારા દિવસમાં અમે એ ટ્રફ ઉપર સતત નજર રાખીને આપણે માહિતી આપશું. પણ એક ઉજળા ચાન્સ અત્યારે એ ઊભા થયા છે કે 15થી 20 તારીખમાં તો છૂટાછવાયો હળવા વરસાદ થવાનો છે. એ તો બધા જ વિસ્તારમાં નહીં હોય, અમુક વિસ્તારમાં હશે. પણ 21થી 25 તારીખમાં એક નવી શક્યતા અત્યારે ઊભી થઈ રહી છે. જે બંગાળની ખાડી તરફથી આપણે લાભ મળે તો એની અંદર પણ વરસાદની સંભાવનાઓ છે અને એ સિવાય કદાચ માની લે કે એ રાઉન્ડનો લાભ ન મળે તો 25થી 31 જુલાઈમાં તો ફાઇનલ વરસાદનો રાઉન્ડનો લાભ છે એ આપણે મળવાનો છે. એટલે આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે જેમાં ખાસ કરીને 21થી લઈને 31 તારીખનું સેશન હશે એ બધા જ દિવસમાં વરસાદના ઉજળા સંકેતો અત્યારે લાગી રહ્યા છે. ઘણા બધા મિત્રો ક્યાંય ને ક્યાંય ચિંતામાં હશે, જેને વાવણી નથી થઈ એ લોકો ચિંતામાં હશે, પણ એ તમામને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો લાભ મળી જશે. એટલે આપ ક્યાંય હિંમત ન હારો, એટલા માટે તેને ખાસ ફરીથી એક વાત આજે મારે કરવી પડે છે કે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં આપને વરસાદનો લાભ મળી જશે. એટલે કોઈ ચિંતા નહીં કરતા. જે વિસ્તારો વાવણીથી વંચિત છે એને પણ ચોક્કસથી લાભ મળવાની પૂરી શક્યતાઓ અત્યારે ઊભી થઈ રહી છે. એટલે પવન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો. શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે તુવેરના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.